નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી મેઘરજમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી, નીલકંઠ મહાદેવની શોભાયાત્રામાં ભક્તો લીન। અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નગરના નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શિવભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મહાશિવરાત્રિ નિમિત્તે નીલકંઠ મહાદેવ મંદિરેથી ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। નગરના ભૂદેવો પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન શિવની પાલખીને ખભે ઉપાડી હતી। શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભોલેનાથના જયઘોષ કર્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભૂદેવો દ્વારા નીલકંઠ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। મહાશિવરાત્રિ નિમિત્તે નીલકંઠ મહાદેવ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। મંદિરમાં ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મેઘરજ નીલકંઠ મહાદેવની આ નગર યાત્રા 500-600 વર્ષથી ચાલે છે। અમારું 600 વર્ષ જૂનું પુરાણું મંદિર છે અને એની અંદર દર શિવરાત્રીએ આ રીતે આખા નગરમાં શિવજી દરેક જીવની સાર સંભાળ લેવા માટે નગર યાત્રા કરવામાં આવે છે અને સાંજે રોશની કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે, 3 પ્રહરની પૂજા થાય છે, શ્રાવણ માસ દરમિયાન પણ પૂજા થાય છે અને આ રીતે શિવજી દરેક જીવની દિનચર્યા અને એની આત્મશુદ્ધતા અને એના જીવનની સુખ સંપત્તિ માટે નગર યાત્રા કાઢવામાં આવે છે। નીલકંઠ મહાદેવ મેઘરજ દાદાનો શોભાયાત્રા કાઢવામાં આવે છે। છેલ્લા 150 વર્ષથી આ પરંપરા મેઘરજ નગરની અંદર ચાલી રહી છે। આજે શિવરાત્રિ હોય, સાંજે ત્યાં 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે અને પંચોત્તર વિધિથી બ્રાહ્મણો દ્વારા નીલકંઠ મહાદેવમાં અભિષેક કરવામાં આવે છે। આખી રાત પૂજાનો કાર્યક્રમ કરવામાં આવે છે। નગરમાંથી મોટાભાગના વ્યક્તિઓ વરઘોડાની અંદર આવે છે અને આ કાર્યક્રમ જોરદાર મેઘરજ નગરની અંદર એક શિવરાત્રિ પાટોત્સવ બંને કાર્યક્રમો જોરદાર ભવ્ય ઉજવવામાં આવે છે। રૂપે કી મસા દરિયામાં મોટે કી માલા ભૂપે દેવો જગત પિતા દેવ શંકર નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ।